પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 140થી વધુ પોઈન્ટનો ઉછાળો. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકતા જ ક્રૂડ તેલ ગગડ્યું. બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ WTI ક્રૂડમાં 7%થી વધુનો ઘટાડો. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના તમામ કર્મચારીને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરી આદર, વિશ્વાસ અને અસરકારક નેતૃત્વના પાયા તરીકે સારા ચારિત્ર્યના મહત્વ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય વેઇટ લિફ્ટર ઋષિકાંતસિંહ ચાનંબમ પર ગર્વ વ્યક્ત કર્યો. ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના વડા ઇબ્રાહિમ અઝીઝીએ યુક્રેનને ચેતવણી આપી કે કેસ્પિયન સમુદ્રમાં ઈરાની વાણિજ્યક જહાજ પર થયેલા હુમલાનો જવાબ અપાશે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા. મોરબીના ગોળાદ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીક્યારી કોઝવે પર પાણી ફરી વળ્યા. સલામતીને ધ્યાને રાખી અહીંથી પસાર ન થવા લોકોને અપીલ કરાઈ. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શૈક્ષણિક કાર્ય અને રજા અંગે નિર્ણય લેવા સૂચના અપાઈ. ગાંધીનગરમાં રમાઈ રહેલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026માં આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ. રાજ્યના 2 મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી અને વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.